अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। त्वामेव याचे मम देहि जीवे सहमागते दण्डधरे कृतान्ते वक्तव्यमेव मधुरं सुभद्या गोविंद माधव स्तोत्रनो पाठ जे प्रेमे करे दामोदर दया दाने सहजे गोलोक संचरे दामोदर दया सहजे गोलोक संचरे सहजे गोलोक संचरे। बोलिए श्री द्वारिकाधीश की जय। સગપરિયા પરિવારના આંગણે વહી રહેલી પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના આજે ચતુર્થ દિવસના મંગલ પ્રારંભ કરતાની સાથે આ કથાના નિમિત્ત માત્ર બનેલા મનોરથી યજમાન પરિવાર ગંગા સ્વરૂપ મંજુલાબેન ધીરુભાઈ સગપરિયા, ગંગા સ્વરૂપ રંજનબેન છગનભાઈ સગપરિયા, श्रीमती रेखाबेन गिरीशभाई सगपरिया, श्रीमती हेतलबेन कल्पेशभाई सगपरिया, श्रीमती वैशालीबेन भावेशभाई सगपरिया, श्रीमती जानवीबेन चेतनभाई सगपरिया, श्रीमती पूनमबेन अमितभाई सगपरिया, श्रीमती जानवीबेन मंथनभाई सगपरिया અને આરચી દિશાંત જીલ હીરવા અને પ્રાંશુ આ બધાને એકવાર તાળીઓથી વધાવો। સગપરિયા પરિવાર વતી પણ આપ સૌ લોકોને જાજા કરીને જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? આજે તો તમે આનંદમાં જોઈને ભગવાન આવવાના છે। અમને તો એમ થતું હતું કે 9 વાગ્યા સુધી કથાઓ કરશું પછી એ ઉતારે આનંદ એમ, અને ત્યાં તો રાત્રે 1 વાગે આપણે સાંભળતા હતા ને ત્યાં ઠેક ન્યા ઠેક અવાજ આવતો હતો તમારો, અને કદાચ પૂરું થયું તો 1:30-2 વાગે હે ને 1:30-2 વાગે પૂરું થયું તમારું હે ને? હા એમ। ઓહો, તો ત્યાં સુધી અમે જાગતા હશું। પણ આમ સારું છે આ તમે આ બપોરનો સમય લીધો ને એટલે બધા આનંદ કરી શકો છો, નહીતર પાછા સવારમાં મારી પાસે હવે બપોરનો સમય છે તોય અમુક લોકો દામોદર સ્તોત્રમાં બગાહા મોટા મોટા ખાતા હોય અને એ જોવા પડે। મોટા મોટા બગાહા ખાય। એટલે આમ એવું હતું કે ઉતારો થોડોક દૂર છે ને એટલે વાંધો નહીં આવે, પણ તોય તે ન્યા ઠેક આવે। બોલો જો અમારા તુષારભાઈ સાઉન્ડ વાળાને એકવાર તાળીઓથી વધાવો। આ અમારા વીર સાઉન્ડ ને આ ઠેક અવાજ આવે છે।
મનોરથી પરિવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. તો આવો આપણે સૌ લોકો ફરીવાર કથાની અંદર સ્નાન કરી લઈએ અને ત્યારબાદ ફરીવાર ઠાકોરજીને બોલાવવાના પ્રયત્ન કરીએ, કારણ કે ઠાકોરજી તો પધાર્યા છે, પણ આજે આપણી કથામાં ભગવાનનો કૃષ્ણ નંદોત્સવનો આનંદ લેવાનો છે, કૃષ્ણ પ્રાગટ્યોત્સવનો આપણે સૌ લોકોએ આનંદ કરવાનો છે. અને એ હવે થોડીક ક્ષણ જ હવે બાકી છે. એ ભગવાન આવતા હશે ત્યારે કેવો માહોલ હશે, જ્યારે ભગવાન આવતા હોય ત્યારે કેવો આનંદ હશે. ગઈકાલની કથાની અંદર આપણે સૌ લોકોએ ભગવાન વામન પ્રાગટ્યોત્સવ સુધીની આપણે સૌ લોકોએ કથાને નિહાળી, રાજા બલિનું અભિમાનને હર્યું. અને એ પણ ઝાંખી કેવી હતી, અને એમ જ થાય કે સ્વયં ભગવાન પધાર્યા છે. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, વિષ્ણુ વામન થઈને આવ્યા. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. રાજા બલિની પાસે જ્યારે આવ્યા અને ત્યારે રાજા બલિને તો એમ થયું કે જેમ આકાશમાં સૂર્ય તો છે, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, 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 મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. ને એ વામન ભગવાન જ્યારે બલિની પાસે આવ્યા અને ત્યારે બલિને કીધું કે તમે જે અત્યારે આમ કહો છો ને કે બોલો મહારાજ હું આપની કઈ રીતના સેવા કરું, કઈ રીતના સેવા કરું. અને ત્યારે વામન ભગવાન કહે છે કે સાંભળ બલિ, તું જે અત્યારે તું મને કહે છે ને આમાં કોઈ નવાઈ નથી. શા માટે? તો કે તારા પિતા વિરોચન જેવો કોઈ દાની નથી થયો, એ તમારા કુળની અંદર પ્રહલાદ જેવો ભક્ત પણ નથી થયો, અને તમારા કુળમાં હિરણ્યકશિપુ જેવો કોઈ શૂરવીર પણ નથી થયો. એટલા માટે તમે જે કહો છો ને અત્યારે કે બોલો ને મહારાજ હું આપની કઈ રીતના સેવા કરું, અને ત્યારે આમાં કોઈ પણ પ્રકારની નવાઈ નથી. યાદ રાખજે રાજા બલિ, આ કોઈ પણ પ્રકારની નવાઈ નથી. બોલો ને ભગવાન હું કઈ રીતના સેવા કરું. ત્યારે કીધું કે મારે 3 ડગલા જમીન જોતી છે ખાલી. ખાલી 3 ડગલા જમીન જોતી છે અને તુંય મને આપી દે. અને ત્યારે પોતાના ગુરુ અને એવા શુક્રાચાર્યજી મહારાજે બલિને કીધું કે રાજા બલિ, હું તારો ગુરુ છું,
એટલા માટે તને કહું છું, આ અખિલ બ્રહ્માંડનો નાથ છે, આ કોઈ સામાન્ય નથી. અરે અખિલ બ્રહ્માંડનો નાથ આવ્યો છે, આ કોઈ સામાન્ય નથી. અને ઈ તને છેતરી જાશે હો. ત્યારે રાજા બલીએ કહ્યું કે ગુરુ મહારાજ, આખી દુનિયા જો એની પાસે માંગવા માટે આવતી હોય, જોજો, અરે આખી દુનિયા જો એની પાસે ભિક્ષુક બનીને આવતી હોય તો આજે મારે કાંઈ દેવામાં બાકી નથી રાખવું. ભલે મારું લૂંટાઈ જાય, ભલે મારું લૂંટાઈ જાય. આખી દુનિયા એની પાસે આવતી હોય તો ભલે મારું લૂંટાઈ જાય. અને આમ પણ ક્યારેક ક્યારેક હું મારી કથાઓમાં પણ કહું છું કે તમે જ્યારે સિગ્નલ પડી ગયા હોય ને રસ્તે નીકળ્યા હોય ને ત્યારે સિગ્નલ નો જ્યાં સ્ટોપ આવે અને ત્યાં તમે ઊભા હોય, તમે જ્યારે જમીને હોટલમાંથી બહાર નીકળો છો ત્યારે, અને અથવા ક્યાંય પણ જગ્યાએ રોડ રસ્તા હોય ક્યાંય ઊભા હોય, અને ત્યારે જે તમારી પાસે જ્યારે ભિક્ષુકો આવે છે ને, અને એ બધા ભિક્ષુકોને કાંઈક ને કાંઈક આપજો મારા વાલા. શા માટે? એટલે ઘણા લોકો મારી જોડે રહેવા વાળા ઘણા લોકો એમ કે દાદા એવું, અરે એ લોકોને 2 હાથ આપ્યા, એ લોકોને 2 પગ આપ્યા, અરે એ લોકો પણ કાંઈ મહેનત કરી લેશે. અને ત્યારે મારો ખાલી જવાબ એટલો હોય કે હારું થયું મને ને તમને છે ને દેવા વાળા બનાવ્યા, હારું થયું લેવા વાળા નથી બનાવ્યા. જો લેવા વાળા બનાવ્યા હોત તો મારી તમારી હાલત આ જ હોત, મારી તમારી હાલત આ જ હોય. એટલા માટે ભગવાન તો આપે અને પછી ભગવાન પારખું પણ કરે. ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘર ઘર હાથ ફેલાવું છું. ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘર ઘર હાથ ફેરાવું છું. ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘર ઘર હાથ ફેલાવું છું. ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘર ઘર હાથ ફેલાવું છું. ભગવાન તમને આપશે, પણ જો તમે કોઈક બીજાને ન આપી, સંપદામાંથી કોઈ પણ પ્રકારની કોઈ મદદ માંગવા માટે આવે અને તમને જો દેવાવાળા બનાવ્યા અને જો તમે ન આપી ને, તો યાદ રાખજો ભગવાનની લાકડી મને તમને દેખાતી નથી, બાકી મારે તો છે. દેખાય નહીં પણ મારે તો છે. કદાચ તમને દેવાવાળા બનાવ્યા ને તમે દેતા નથી, એટલે ભગવાનને લેતા પણ વાર નથી લાગતી. યાદ રાખજો, ભગવાનને જરાય વાર નથી લાગતી. એટલા માટે ભગવાન પેલા આપે, પતા નહીં કિસ રૂપ में નારાયણ મિલ જાયેગા. એટલે એ જ પરમાત્મા એટલે પેલા આપે, અને એને પરમાત્મા પાછા પારખું કરવા માટે આવે કે આ કોઈને આપે છે કે નહીં. અને ત્યાં પછી આપણે ત્યાં આવનારો ભિક્ષુ કોઈ પણ આવ્યો હોય અને એને આપણે ઘણીવાર અમે આવું જોતા હોય, ઘણીવાર એમ કહી દેતા હોય, એ ભાઈ અહીંયા કાંઈ નથી, માફ કરો, આગળ વૈયા જાઓ. હા ભાઈ અહીંયા કાંઈ નથી, આગળ વૈયા જાઓ, જાઓ. પણ એટલું યાદ રાખજો, કદાચ અખિલ બ્રહ્માંડનો નાથ આવીને વયો ન જાય. હા, પછી ભગવાન એમ કે ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘર ઘર હાથ ફેલાવું છું. ભિક્ષુક વેશ ધરું છું ત્યારે. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।